જય સ્વામિનારાયણ. આજના દર્શન જય ગજાનંદ ગણપતિ મહારાજ. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. સત્યમે વિજેતા સિદ્ધેશ્વર મહાદેવની જય. જય સ્વામિનારાયણ. જીવનમાં વધારે અભિમાન ના કરવું, કેમ કે હંમેશા પરીક્ષા એકલા જ આપવાની હોય છે, જ્યારે પરિણામ સમાજની વચ્ચે જ આવે છે. જય સ્વામિનારાયણ. જો આજે પાછા અડદિયાનો ઓર્ડર હતો 7 કિલો. અમેરિકા 2 પાર્સલ મોકલવાના છે, તે રાતે બનાવવા પડ્યા. અડદિયાની સિઝન પૂરી થઈ ગઈ, છતાં અડદિયા મગાવ્યા છે કે અડદિયાની સિઝન ભલે પૂરી થઈ ગઈ પણ અડદિયા તો ખાવાના જ છે એમ. એટલે 7 કિલોનો ઓર્ડર હતો, 7 કિલો બનાવી કમ્પ્લીટ કરી અને આજે જ અમેરિકા મોકલાવાના છે. તો બીજી થોડી જાજા વસ્તુ છે, એ બધી વસ્તુ સાથે કરી અને આજે અમેરિકાના 2 પાર્સલ થશે. ના પાડી છતાં કીધું બનાવી જ દો અડદિયા. કીધું નહીં, જો અડદિયા 7 કિલો બનીને પેક થઈ કમ્પ્લીટ થઈ ગયા છે. અને મસ્ત એક નંબર અડદિયો બને છે. સીઝન પૂરી થઈ જવા છતાં એવું કે છે કે નહીં અમને બનાવી જ દો એટલા એમ. એટલે મસ્ત બનાવી નાખ્યા છે અને કમ્પ્લેટ ટુ ઝેડ બની કમ્પ્લેટ થઈ અને આજ જ આને અહીંથી, કારણ કે હવે તો આપણે થોડોક તાપ પડવા મળ્યો છે, માવો આવે તો કદાચ ગરમીના લીધેથી થોડા ઘણું અપડાઉન થાય એ પહેલા આપણે અહીંથી આજે રવાના કરી જ દેવાના છે. ચાલો પેકિંગ ચાલુ કરી દઈએ. હા, જો આમાં અડદિયા, અડદના પાપડ, ત્રણ કિલો ઘઉંના પાપડ, 1 કિલો સરગવાનો પાવડર અને 1 કિલો કોઠીમડાની કાચરી. નવો માલ અમેરિકા. ચાર કિલો અડદિયા, 2 કિલો કાચરી કોઠીમડાની, 2 ઘઉંના પાપડ 4 કિલો, 4 કિલો ઘઉંના પાપડ, આવો આવો. જય સ્વામિનારાયણ. હવે આમાં વાત આપણે છે કે ગુલાબભાઈ શરદી જેવું થોડું થઈ ગયું છે. એટલે આમ વાંધો નહોતો પણ ખબર તો કાઢવા આવવું જ પડે. હું વાત છે, બહુ સારું હો. નહીં, આવો આવો. જય સ્વામિનારાયણ. હા, હવે આવું આવું કરે છે. હવે ભાઈ આવો બાબુ, ઉપર ભાઈ આવો. પણ સાહેબે કીધું હતું કે જો જરૂર પડશે તો બીજો ચડાવશું, પણ પછી મને એમ થયું કે નથી ચડાવવું. બરોબર છે. જેમ દવાથી થોડાક આઘાત પ્રોબ્લેમ આપણે હોય તો કરવો પડે બધું. તો હા, ત્યાંથી તો કેવું થતું હતું, મીડિયા ચક્કર આવવા બરોબર. અને ઘડીક વાર ઊભા ન રહી ગઈ નો બે હાય આ લાંબા થઈ તો ગમે નહીં. હા, પાછું બધું ચાલુ હો. હમણાં હા, તમે આવી ગયા ને કે અમે આગળ નીકળતા જ હતા. ભેગું થઈ ગયું, બધું ભેગું થઈ ના તો હવે તમે છે ને કામ કરો. ગયું. ના કામ ભાઈ તમે મહેમાન આવ્યા ને થોડું વયું જવાય કાંઈ કા બાબુ? આ
આખો દી 75 વાર આમાં વયું જવાતા હશે. અરે વેકેશન આખું અહીંયા ગાળવાનું છે. ઉનાળુ વેકેશન વહી આવે ભાણિયાભાઈ અહીંયા 75 વાર આમાં મળે મહેમાન કહેવાય. મહેમાન જ કેવા ને હમણાં મામા મહિનો આવશે નહીં. એમને ઘેરે આવે એ બધા મહેમાન. જોયું? હા, લે. સટકબારી ગોતી. આપણે કાંઈક એને આપણે હારે કંઈક મસ્કરી કરવી હોય એટલે એમ કે મારો નાનો દેરીડો છે નામ છે ને તેમ છે. આપણે કંઈક મસ્કરી કરીએ ને તો કે અમાર બે સંબંધ છે ઈ કે હું માસી થાવ લે આવી લે. હું છે ભાભી નરવા છો ને તો વાંધો નહીં નરવા છો નરવા અમે તમારી ખબર કાઢવા તો જ નથી. તમારે કોની ખબર એ જ ખબર ન પડે. એમાં- આપણી ખબર કાઢવા છે, આપણી ખબર કાઢવા. ભાઈ એવું થાય ને ખબર તમારી ખબર કાઢવી પડે. તમારે દાંત ઓલું કરે છે, રાતનો ઈ તો આપણે દુખે છે, પછી એને દવાખાને આપણે લઈ ગયા, પાછું હજી આજ જવાનું છે. અને ભાભીની તો પરસાદી આપણે ચાલુ જ હોય હા. એટલે ડોક્ટર એવું કહે કરતા હોય. કે દાંત ઘસાઈ ગયા. મેં 60 વર્ષ કે સાવી છે એટલે તો ગણાય ને. પણ કેમેરામાં બતાવ્યું ને હા ખાડા પડી ગયા છે કે ખાડા પડી ગઈ. 60 વર્ષ કે આપણે પોપડાના કટર હોય બીજા વારે બદલાવા પડે. હો. આ તો દાંત છે. 60 વર્ષ કે ભૂકા કાઢે છે રોટલાના પછી એટલા તો કોઈ ભગવાનની બનાવટ તો જોવો હા. કે 60 વર્ષ સુધી હાલે આપણે હજી વળતા કાંઈ રહે. પણ હજી કાંઈ નથી થયું હો. ખાલી શેષ કાઢવો પડ્યો ઈ જ. બાકી દાંત બધા એમનો ખંડે. અને આપણે ઓલા ફેશન ના ખાટિયા છે વળતી વર્ષે બદલાવા હા હો. એમ પાછા શું છે ભાભી ઓલું નવી ગાડી થાળી લેવા કીધું, હોય થાળી બનાવ્યા તો કરે એને છે બદલાવી પડે તરત. હા એની કાંઈ નક્કી ન કહેવાય. ઈ આમાં કાંઈ નક્કી નથી. આ સમય જ એવો આવી ગયો કઈ ગાડી બદલે ને કઈ લાડી બદલે કઈ નક્કી નથી. કાંઈ નક્કી નહીં. પછી અમને આપણે રોડે હાલ્યા જતા હોય, નવી ગાડી લઈને જતા હોય, સામે વાળો ભટકાવે, તમે શું કરો જો? હા, એ તો વાત છે. ઈ તો વાત છે. આ- ઘણી વખત શું છે હવે ઓલો સ્વિચ વાળા થઈ ગયા છે ને ઈ ખોટું કોઈ નુકસાન આમ હાથેથી કાચ ખોલવા જોઈએ. હો. ગાડી હળગે એટલે બેટરીનો પાવર કપાઈ જાય. કાચ ખુલે ને અંદર ને અંદર માણસો હળગી જાય. તો? આવા કેટલાય દાખલા બને છે. અરે હમણાં જ હજી આમાં ફોનમાં મેં જોયું સીએનજી પુરાવા ગયા હતા મલિકોરી બધા બેઠા હતા સીધો જ ભડાકો. હા આ રાજકોટ નું આવતું હતું. કાચ ખોલો ને ગાળો ને અમારે જેમ ને ગમે ત્યાં પાટા મારો ને દરવાજા ખુલે. આમ નો આજે ફેરવી શકે. એ મર્સિડીઝ કહેવાય. પણ એમાં શું છે કોઈ દી આપણે જીવની જોખમ ન છે. હા ચાર બંગડી વાળી છે એમ. હા. અને બંગડી હમણાં લગાડવી છે. બંગડી ચાર આપણે હોનાની લગાડ્યું છે પણ હોનાની, હોનાની. મોહનાની જ લગાડાય ને પછી ઓનું સસ્તું છે. તે હાવ ગાડી સસ્તું. અમારી પાસે છે, એક ધીરુભાઈ અમારા છોકરા પાસે છે. બાકી આવી ગાડી કોઈ પહોંચાડી દે. આટલી થોડો મોંઘી ખર્ચો ન ઉપડે. હા કારણ કે એક બાટલામાં 300 કિલોમીટર હાલે. ઈથી નીચો હાલે તો એવરેજ ના હોય તો પહોંચાય નહીં પછી. હા આ ગાડી તો થોડીક વહેલી લેવાની જરૂર હતી હા. લગ્ન વખતે તો બાઈઓ ગીતે હારા ગયા બેની બા સાસરે જાહે મોટરમાં એકલા માહે ઠીક છે બધી મોજ કરીએ વાવા છે. હા. ઈ જ આનંદ છે જિંદગી. મોજ તો ભલે નાના નાના હતા પણ ભાભી લગ્નમાં હતી. બાપુ જો મારી આટલું મસ્ત મસ્ત ઈ કે મજા નથી ને એટલે મસ્ત મસ્ત પાકા લીંબુ લાવ્યા છે. એક પીશો. બે મસાલો પીવું. નાખી. હા. છાશમાં મસાલો તો છે જ. હા લીંબુ પાણી લીંબુ પાણી. અને અરુણભાઈ ને કાવો. હા ખાવા મસ્ત લાગે. હું છે ને હા અડધી કદી પીવું લીંબોડીના પાંદડા રાખી. હા અને હું પોતે જ બનાવું હો. હા. બસ વાત આવે. કોઈનો ખાવે નહીં કાવો. હા રાંધેલું ખાવે છે સારું, ન ખાવે મારે રાંધવું નહીં. મારે ન નકર પછી કાંઈક બીજું ગોઠવવું પડે હારું રાંધતા હોય એવું. આવજો બાબુ. આવજો બાબુ. જય સ્વામી. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ ને જય જીનેન્દ્ર. વાહ બાબુ, વાહ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. બાય બાય. બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
એને ના